બહિર્ગોળ અને અંતર્ગોળ. આપણે વાત કરીએ કે અરીસાની, તો અરીસા છે એ અરીસા બે પ્રકારના હોય છે. અરીસા એક કે સમતલ અરીસો. કેવો છે? સમતલ અરીસો, જે આપણે આપણા ઘરે હોય છે, આપણે મોઢું જોવા માટે વાપરીએ છીએ તે સમતલ અરીસો એકદમ સમતલ છે, બરાબર. જેમાં કેવું પ્રતિબિંબ દેખાય છે? પ્રતિબિંબ તો આપણે જેવા હોય એવા, એટલે કે વસ્તુ જેવડું પ્રતિબિંબ દેખાય છે. જ્યારે બીજો અરીસો છે એ છે વક્ર અરીસા. વક્ર, વક્ર એટલે વાંકા વળેલા અરીસા, વક્ર અરીસા. સમજી લો કે આ એક ગોળો છે અને આમાંથી જયારે અરીસો બનાવવામાં આવે, બરાબર છે. એટલો ભાગ કાપી લેવામાં આવે, આટલો ભાગ, એટલે કે આ પ્રમાણે બીજનો ચંદ્ર હોય ને જેવું થયું, હે ને? બીજનો ચંદ્ર હોય એવું. તો આમાં પરાવર્તક એટલે કે જે બાજુ આપણે પ્રતિબિંબ જોઈ શકીએ, તમે જોઈ શકો છો અહીં. હવે આ ગોળો હતો, ગોળામાંથી આપણે અડધો ભાગ કાપી લીધો. હવે તમે જુઓ ને, આ જે ગોળો હતો એ ગોળાનો પરાવર્તક સપાટી મેં કઈ બતાવી છે? બહારની તરફ બતાવી કે અંદરની તરફ બતાવી છે? આ ગોળો છે, ગોળાની કઈ બાજુ પરાવર્તક સપાટી બતાવી છે મેં? બહારની તરફ. કઈ બાજુ? બહારની તરફ, બહારની તરફ. એટલે આ થયો બહિર્ગોળ અરીસો. જ્યારે આ જે ગોળો છે એ ગોળામાં આપણે અંદરની બાજુ પરાવર્તક સપાટી આપણે બતાવી દઈએ, અંદરની બાજુ, તો એ થશે કયો? અંતર્ગોળ અરીસો. કેવો થશે? અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. આ અંતર્ગોળ અરીસો થશે, અંતર્ગોળ અરીસો. એટલે કે જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે એ અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે, અને બહારની સપાટી પરાવર્તક તરીકે વર્તે છે એ અરીસાને બહિર્ગોળ અરીસો એવું કહેવામાં આવે છે. પેલું થઈ ગયું. બીજું, પ્રતિબિંબની વાત કરીએ આપણે. પ્રતિબિંબ બે પ્રકારના હોય છે, આભાસી અને વાસ્તવિક. વાસ્તવિક આભાસી પ્રતિબિંબ છે એને પડદા પર ઝીલી શકાતું નથી. સમતલ અરીસામાં જ્યાં સુધી આપણે અરીસાની સામે હોય ત્યાં સુધી આપણે અથવા તો પ્રતિબિંબ દેખાય છે. જેવું વસ્તુ હટાવી લેવામાં આવે તો અરીસામાં એનું પ્રતિબિંબ દેખાતું નથી, તો એને આપણે આભાસી પ્રતિબિંબ કહીશું. જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ કે જે પ્રતિબિંબને પડદા ઉપર આપણે ઝીલી શકીએ છીએ, તો એ વાસ્તવિક પ્રતિબિંબ થયું. હવે પ્રતિબિંબના પ્રકાર. પ્રતિબિંબના ત્રણ પ્રકાર હોય છે: વસ્તુ જેવડું, વસ્તુથી નાનું અને વસ્તુથી મોટું. સામાન્ય રીતે સમતલ અરીસો હોય એમાં વસ્તુ જેવડું પ્રતિબિંબ દેખાતું હોય છે. વસ્તુથી મોટું અને વસ્તુથી નાનું તો બહિર્ગોળ છે. બહિર્ગોળ, બહારની સપાટી, બહિર્ગોળ. તો એમાં પ્રતિબિંબ આપણને કેવું મળશે? વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. વસ્તુથી બહિર્ગોળ અરીસો છે, અરીસો, અરીસામાં આપણને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ દેખાશે, નાનું. જ્યારે અંતર્ગોળ છે એમાં પ્રતિબિંબ મોટું દેખાય છે. પછી અંતર્ગોળમાં આપણે અલગ અલગ અંતરે આપણે મૂકીએ તો એ પ્રમાણે પ્રતિબિંબ તફાવત જોવા મળશે. હવે તમારા બધાને ઘરે તમે કહેશો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો અમે જોયો નથી, તો દરેકની ઘરે ચમચી તો છે ને? ચમચી, નવી ચમચી લેજો. તમે ક્યારે પ્રયોગ કર્યો છે? આ ચમચી છે, આ ચમચી છે, બરાબર ને? ચમચી. આ ચમચીમાં તમે સીધી ચમચી રાખી અને તમારું પ્રતિબિંબ જોજો અને ઉલટી રાખીને જોશો, તો એમાં શું તફાવત તમને જોવા મળશે? આ સીધી અને આ ઉલટી, બરાબર? સીધી અને ઉલટી. તો જો સીધી તમે રાખશો, સીધી તમે ચમચી જયારે રાખો છો, સીધી ચમચી રાખો છો ત્યારે તે અંદરની સાઈડ એટલે કે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અને જ્યારે તમે ઊંધી ચમચી કરો છો ત્યારે એ બહિર્ગોળ એટલે કે બહારની સપાટી છે, બહારની સપાટી એ ઉપસેલી દેખાય છે, એટલે બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. જો આપણે કેટલાક એમના ઉદાહરણ જોઈએ. જો તમને અહીં કેટલાક ઉદાહરણ દેખાતા હશે. જો ચમચી દેખાય છે બંને તમને? તો પેલું છે કોન્કેવ મિરર અને બીજું છે કોન્વેક્સ મિરર. તો કોન્કેવ પેલો જે મિરર છે એ કયો છે? તો પેલો છે જે અંતર્ગોળ છે, એટલે કે ચમચીની અંદરના ભાગમાં દેખાય છે તે.
એટલે કે અંતર્ગોળ. કેવું છે? અંતર્ગોળ. અને બીજો છે તે છે બહિર્ગોળ. જો હવે પહેલી ચમચી જુઓ ને, પ્રતિબિંબ કેવું દેખાય છે? એમાં સીધું દેખાય કે ઊંધું દેખાય છે? પહેલી ચમચી એટલે આ જુઓ ને, હા, ઊંધું દેખાય છે. અને બીજી ચમચીમાં પ્રતિબિંબ છે એ સીધું તમને જોઈ શકતા હશો. આ બીજી ચમચી. જો અહીં પણ ચમચીમાં બતાવ્યું છે. જો દેખાય છે કોનકેવ અને કોનકેવ અને કોન્વેક્સ. તો પેલું છે કયું છે? અંતર્ગોળ. બીજું છે બહિર્ગોળ. પ્રતિબિંબ. ચાલો, શું દેખાય છે અહીંયા તમને? ચિત્ર મોટું દેખાય છે, હાથનું પ્રતિબિંબ મોટું દેખાય છે. તો અંતર્ગોળ અરીસો છે. ચાલો, અહીંયા શું છે? કેટલા ગયા છે ડોક્ટરની મુલાકાતે? ડોક્ટર મુલાકાતે ગયા છો ક્યારે? દાંત ખેંચવા માટે, દાંત બતાવવા માટે, અથવા કોઈની સાથે તમે ગયા હશો? તો ત્યાં તમે જોયું હશે ડોક્ટર પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, સાધન હોય છે, બરાબર? તો એના દ્વારા એ દાંત છે એનું મોટું પ્રતિબિંબ દેખાય છે. એટલે અંતર્ગોળ અરીસાથી બનેલું હોય છે, એનો ઉપયોગ કરે છે. જો અહીં તમે જોઈ શકો છો. ચાલો, અહીંયા માણસ શું કરે છે? શું કરે છે? દાઢી કરે છે, બરાબર, શેવિંગ કરે છે. તો અહીંયા એમણે અરીસો વાપર્યો છે કયો? અંતર્ગોળ અરીસો વાપર્યો. શું કામ અંતર્ગોળ વાપર્યો? કારણ કે અંતર્ગોળ અરીસો દ્વારા પ્રતિબિંબ મોટું દેખાય. એટલે જયારે દાઢી કરે છે ત્યારે બરાબર જોવે કે કોઈ વાળ બાકી રહી ગયો નથી ને, હે ને? તમે બી મેકઅપ કરતી વખતે બેનો બી ઉપયોગ કરે આ અંતર્ગોળ અરીસાનો. કઈ જગ્યાએ હજી ક્રીમ લગાવવાની બાકી છે તો બરાબર લગાવી દે. તો અંતર્ગોળ અરીસાનો આપનો ઉપયોગ બરાબર સમજજો. ચાલો, આ શું છે? સ્ટ્રીટ લાઇટ છે, બરાબર, રસ્તા પરની લાઇટ છે. હવે આ રસ્તા પરની લાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય, જેથી કરીને જે બલ્બ છે, જે બલ્બ એના એમાંથી જે પ્રકાશ આવે છે, પ્રકાશ દૂર સુધી ફેલાય. પ્રકાશ દૂર સુધી ફેલાય એટલે દૂર સુધી અજવાળું થઈ શકે, એટલે એમાં એનો ઉપયોગ થાય છે. ચાલો, આ શું છે? આ સ્ટ્રીટ લાઇટ છે. તો અહીંયા જે અંદર જે અરીસો વપરાય છે એ અરીસો વપરાય છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. ચાલો, આ શું છે? તમે કહેશો તો ડીશ છે આ તો, હે ને? પછી હજી બરાબર ધ્યાનથી જુઓ, હજી ધ્યાનથી બરાબર જુઓ. અહીંયા શું દેખાય છે? કઈ આઈડિયા નથી આવતા. કુકર છે. શું છે આ? સૂર્ય કુકર છે. શું છે? સૂર્ય કુકર છે. સૂર્ય કુકર. હવે જુઓ, અહીં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થયો છે. આ આખી ડીશ જે છે, ડીશની અંદર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે બધા જ કિરણો એક જ જગ્યાએ ભેગા થાય છે. ક્યાં થાય છે? એક જ જગ્યાએ ભેગા થાય છે. એટલે કુકર છે એને વધારે પ્રમાણમાં ગરમી મળે છે અને એમાં રહેલો ખોરાક છે એ બફાઈ જાય છે અને એ છે એ શાક કે દાળ છે એ બની રહી છે, એને ગરમી મળે છે. તો અહીં એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે. અહીં પણ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. તમે કહેશો બધી જગ્યાએ અંતર્ગોળ અરીસા આવ્યા તો બહિર્ગોળ ક્યાં આવ્યું? બહિર્ગોળ અહીં આવ્યા. શું દેખાય છે? વાહનોની સાઈડ લાઇટ. હા, ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય એ આપણે એના હેન્ડલ પર, ટુ વ્હીલના હેન્ડલ પર આ હેડલાઇટ હોય છે. હવે આ હેડલાઇટ છે એનો ઉપયોગ શું થાય છે કે પાછળથી આવતા વાહનો જોવા માટે. બહિર્ગોળ અરીસો છે એમાં પ્રતિબિંબ કેવું બને છે, મળે છે? તો કે નાનું મળે છે, નાનું અને
ચત્તુ એટલે કે સીધું ચત્તુ મળે છે, બરાબર. જેથી કરીને પાછળથી આવતા વાહનો દ્વારા વાહનો કેટલા દૂર છે એ જોઈ શકાય છે. બહિર્ગોળ અરીસામાં વાહનોની આને કહેવાય સાઇડ લાઇટ. શું કહેવાય? સાઇડ લાઇટ, બરાબર. પાછળથી જોવા માટે, હા, પાછળથી વાહનો જોવા માટે. હવે આની જગ્યાએ જો આપણે અંતર્ગોળ વાપરીએ શું થાય? અંતર્ગોળમાં તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે, તો પાછળથી રિક્ષા આવતી હોય તો મોટી ટ્રક હોય એવું દેખાય. હા, રિક્ષા જો તમે જુઓ તો ટ્રક આવતો એવડું મોટો દેખાય, અને કેટલું નજીક છે કે કેટલું દૂર છે એનો બરાબર ભાસ થઈ શકે નહીં. એટલે વાહનોની સાઇડ લાઇટમાં, સાઇડ ગ્લાસમાં, સોરી, સાઇડ ગ્લાસ, આપણે લાઇટની પર સાઇડ ગ્લાસ, તો સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસો છે તે વપરાશે. જ્યારે અંતર્ગોળ અરીસો ક્યાં વપરાશે વાહનોમાં? તો કે વાહનોની હેડલાઇટમાં. હા, વાહનોની જે હેડલાઇટ હોય છે, આપણે કેમ અહીંયા જોયું હતું સ્ટ્રીટ લાઇટ, એમ વાહનોની જે હેડલાઇટ હોય છે તો હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય, જેથી કરીને દૂર સુધી પ્રકાશ એમનો ફેલાતો હોય છે, દૂર સુધી પ્રકાશ એમનો ફેલાય. ચાલો હવે જુઓ, હવે તફાવત તમે જુઓ. અંતર્ગોળ અરીસો, અંતર એટલે અંદર, અંદરની સપાટી પરાવર્તક હોય છે. બહિર્ગોળ એટલે કે બહારની સપાટી પરાવર્તક તરીકે હોય છે. હવે અંતર્ગોળમાં વાસ્તવિક અને આભાસી બંને પ્રતિબિંબ મળે, જ્યારે બહિર્ગોળમાં ફક્ત આભાસી પ્રતિબિંબ જ મળે છે. અંતર્ગોળમાં તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા કેવું હોય છે? મોટું હોય છે, વસ્તુ કરતા મોટું હોય છે. આ વસ્તુ કરતા મોટું હોય છે એટલે આપણે ક્યાં ઉપયોગ કર્યો હતો એનો? યાદ કરો, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં કર્યો હતો? નહીં, આ તો વસ્તુ કરતા મોટું છે એટલા માટે, દાઢી કરવામાં, શેવિંગ કરવામાં, બરાબર. જ્યારે બહિર્ગોળ અરીસો છે એમાં પ્રતિબિંબ મળે છે, આભાસી પ્રતિબિંબ, એ કેવું હોય છે? વસ્તુ કરતા નાનું હોય છે, અને એટલે એનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે. જ્યારે અંતર્ગોળનો ઉપયોગ છે એ થાય છે ટોર્ચ, વાહનોની હેડલાઇટ, સર્ચ લાઇટ એટલે કઈ? સ્ટ્રીટ લાઇટ, સર્ચ એટલે સ્ટ્રીટ લાઇટ, અને સૂર્ય કુકરમાં ઉપયોગ એમનો થાય છે.